નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. એસઆઈઆર મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો. લોકસભામાં કામકાજ ઠપ થઈ ગયું. વિપક્ષ સંસદમાં નારા ન લગાવે, નીતિઓ પર ચર્ચા કરે. ડ્રામાની ડિલિવરી પર ધ્યાન આપો. બિહાર ચૂંટણીનો પરાજય ભૂલી જનતાના કામ કરો. પ્રધાનમંત્રી મોદીએ આ ટોણો માર્યો છે. નવેમ્બરમાં દિલ્હી સહિત દેશના મુખ્ય એરપોર્ટ્સ જીપીએસ સ્પૂફિંગનો ભોગ બન્યા હતા. સરકારે સંસદમાં લેખિતમાં સ્વીકાર્યું કે વિમાનના સિગ્નલ સાથે ચેડા થાય છે. ઓક્ટોબર માસનું ઔદ્યોગિક ઉત્પાદન 14 મહિનાના તળિયે પહોંચ્યું છે. જીડીપીની ટોચ તરફ પ્રગતિ વચ્ચે આઈઆઈપી ઘટીને 0.4% થઈ ગયું. ભારતની ટોચની 7 કંપનીઓના માત્ર 4,573 H1B વિઝા મંજૂર કરાયા. ભારતીય કંપનીઓની અરજીનો રિજેક્શન રેટ વધ્યો છે. ટ્રમ્પ સરકારે ભારતીય આઈટી નિષ્ણાતોને નોકરી ન આપવા કંપનીઓ પર દબાણ વધારતા આ અસર જોવા મળી છે. પરીક્ષામાં ચેકિંગના અભાવે ઠોઠ નિશાળિયાઓને જલસા પડી ગયા છે. કોમર્સ ફેકલ્ટીના વોશરૂમમાં કાપલીઓ અને પરીક્ષાલક્ષી સાહિત્યનો ઢગલો જોવા મળ્યો. સેવાસીના રહેણાંક અપાર્ટમેન્ટમાં હોટલ શરૂ કરાતા રહીશોએ વિરોધ કર્યો છે. રહીશોની શાંતિનો ભંગ થાય છે અને વધુ અવરજવરથી સલામતીનો પણ પ્રશ્ન સર્જાયો છે. જાંબુઆ બ્રિજ પાસે અવાવરૂ જગ્યા પર ઝાડ પર લટકતી હાલતમાં એક લાશ મળી આવી છે. કોમન એક્ટ લાગુ થયા બાદ યુનિવર્સિટીનું ધીમે ધીમે ખાનગીકરણ થઈ રહ્યું છે કે શું? એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો એજન્ડા હવે સત્તાધીશો જાહેર નથી કરતા. તરસાલી જાંબુઆ હાઈવે પર સ્થાનિકોના વિરોધથી ટ્રાફિક જામ સર્જાયો. હાપા માર્કેટ યાર્ડમાં મગફળીના યોગ્ય ભાવ ન મળતા યુવકે જામનગર રેલવે સ્ટેશન અને ટ્રેન બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી. 50 લાખની કબૂલાત કરાવી વિડીયો બનાવ્યો હતો. અપહરણ કેસમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી રદ કરાઈ છે. જંગલના અભાવે મુશ્કેલી ભોગવતા ગીરના ઘરેણા માનવ વસાહતમાં પહોંચેલી સિંહણે બચ્ચાને તરછોડી ભાગી જવું પડ્યું. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. મમદાનીએ કહ્યું કે મારી ઓળખ મારો ભારતીય વારસો છે, તે થકી હું વિશ્વને જોઉં છું. ન્યૂયોર્કના બહુચર્ચિત ભારતીય મૂળના પ્રથમ અમેરિકન મેયર ઝોહરાન મમદાનીનો ભારતીય અખબાર સાથેનો આ પ્રથમ ઇન્ટરવ્યૂ, જેમાં તેમણે કહ્યું હવે તલાટી રખડતા કૂતરાઓ ક્યાં રહે છે તે જગ્યાઓ શોધશે. સોના ચાંદીના ઇટીએફમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. ગોલ્ડ સિલ્વર ઇટીએફમાં રોકાણકારોના નાણાં માત્ર 6 મહિનામાં બમણા થયા. કોલ્ડ વેવની પકડમાં રહેશે ઉત્તર અને મધ્ય ભારત. ઠંડી હજુ વધુ કંપાવશે. એસએમએસ પર પ્રમાણીકરણ ફરજિયાત કરવાની માંગ કરાઈ છે. ટેટ પેપર રેકેટનો વધતો વ્યાપ, વધુ 3નો સહભાગ. સીબીઆઈ ડિજિટલ એરેસ્ટ કૌભાંડની તપાસ કરે, જરૂર હોય તો ઇન્ટરપોલની મદદ લે, સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો છે. 500 કરોડથી ઉપરનો સિંગલ કોન્ટ્રાક્ટ નહીં, દરેક ખરીદીને કેગ વોચ કરશે. એઆઈથી મોનિટરિંગ થશે. મતદાર સુધારણાના 26.62 લાખમાંથી 20.75 લાખ ફોર્મ ડિજિટલ કરી દેવાયા. દરેક ફોનમાં સંચાર સાથી એપ્લિકેશન પ્રી ઇન્સ્ટોલ કરવા સરકારે આદેશ આપ્યો છે. બુલેટ ટ્રેનની કામગીરી વચ્ચે મગર તડકો ખાવા માટે ખેતરમાં પહોંચી ગયો. વાઘોડિયા રોડ પર પાણીના ધાંધિયા. ટેન્કર આવતા પૂર્વ રહીશોની કતારો લાગી છે. પતિ સાથે ઝઘડી પત્ની પિયર આવી. સાસરીમાં પરત ન જાય તે માટે પિયરી આવે, તેને ઘરમાં જ પૂરી દીધી. ભાજપની અજબ રાજનીતિ. એક ઓલિમ્પિકનો અમદાવાદ સાથે કેરળમાં પણ યોજવાનો વાયદો. દેશભરના એરપોર્ટ્સ પર સાયબર હુમલા થયા હતા. સંસદમાં સરકારે કબૂલાત કરી છે. દિલ્હીમાં પ્રદૂષણના કેસોની દર મહિને 2 વાર સુનાવણી થાય છે. સુપ્રીમ કોર્ટે આ ટાંકી છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. શિયાળો વધુ ઠંડો રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વિશ્વના સૌથી મોટા શસ્ત્ર નિર્માતાઓની આવક વધી ગઈ છે. નવા મોબાઈલોમાં સંચાર સાથી એપ પ્રી ઇન્સ્ટોલ કરવા માટે આદેશ કરાયો છે. ડિજિટલ એરેસ્ટના કેસોમાં ભારતભરમાં તપાસ કરવા સીબીઆઈને સુપ્રીમ દ્વારા આદેશ કરાયો છે. દિલ્હી બાદ હવે મુંબઈની પણ હવા બગડી રહી છે. ત્યાં પણ એક્યુઆઈ વધારે નોંધાઈ રહ્યો છે. શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ સંસદના બંને ગૃહોમાં ધાંધલ ધમાલ થઈ. નવેમ્બરમાં જીએસટી વસૂલાત ઘટી ગઈ છે. બ્રાઝિલના ઝૂમાં એક યુવકને સિંહણે લોકોની સામે જ ફાડી ખાધો. વ્હાઇટ કોલર ટેરર. એનઆઈએ કાશ્મીરમાં 8 સ્થળોએ દરોડા પાડ્યા છે. સોનામાં 3040 અને ચાંદીમાં 5800 રૂપિયાનો ઉછાળો થયો. મુકેશ અંબાણી રોજ 5 કરોડ ખર્ચે તો પણ 555 વર્ષ ચાલી શકે તેટલી મિલકત છે. બાંગ્લાદેશની કોર્ટે જમીન કૌભાંડમાં હસીનાને 5 વર્ષની જેલની સજા ફટકારી છે. ઓક્સફર્ડનો વર્ડ ઓફ ધ યર રેજ બાઇટ. લોકોની ઉશ્કેરણી કે અપમાન કરતી ઓનલાઈન સામગ્રી માટે આ શબ્દ વપરાય છે. રેણુકા ચૌધરી એક રખડુ કૂતરાને લઈ સંસદમાં પહોંચે, જેના કારણે વિવાદ સર્જાયો.
ડુંગળીના કટ્ટાની આડમાં સંતાડીને લઈ જવામાં આવતો 64 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. વડોદરા મતદાર યાદીમાં મોટી સફાઈ કરાઈ. 10% ડુપ્લિકેટ નામો હટાવી દેવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર એટ 150 યુનિટી માર્ચ એટલે કે રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો સમાપન કાર્યક્રમ હવે યોજાશે. વડોદરામાં તંત્રની વિકાસ લીધા 24 કલાક પહેલા બનાવેલો રોડ 24 કલાકમાં જ ખોદી નાખવામાં આવ્યો. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકામાં એમેઝોનના ડેટા સેન્ટરના કારણે કેન્સર અને મિસકેરેજની ટકાવારીમાં વધારો થયો. ઓરેગોનમાં પીવાના પાણીમાં નાઇટ્રેટ્સનું પ્રમાણ વધી રહ્યું છે. નવા સ્માર્ટફોન્સમાં સાયબર સુરક્ષા એપને લોડ કરી વેચવા કેન્દ્રનો આદેશ છે. સુપ્રીમે ડેડલાઇન ન વધારી જો વકફ સંપત્તિનો ડેટા ઉમ્મીદ પર અપલોડ નહીં કરો તો દંડ થશે. આ મુદ્દે ટ્રિબ્યુનલમાં જઈને પોતાનો પક્ષ રજૂ કર્યો. એફડીએના ચીફ મેડિકલ ઓફિસરે ખુલાસો કર્યો છે કે અમેરિકામાં કોવિડ-19 વેક્સિનના કારણે 10 બાળકના મોત થયા. મ્યોકાર્ડિટિસ અથવા હૃદય પર સોજો મોતનું કારણ જણાવવામાં આવ્યું છે. લોકસભામાં રાષ્ટ્રીય સુરક્ષા સેસ રજૂ કરાયો. ગુટખા પાન મસાલા નિર્માતાઓ ઉપર સકંજો કસવામાં આવશે. નવા બિલ દ્વારા આરોગ્ય સુરક્ષા સેસુ લાગુ કરાશે. એનડીપીએસના કેસમાં પોલીસની મદદ કરવાનો સરકારી વિભાગોનો ધરાર ઇનકાર. રવિવારની રજાનું બહાનું કાઢીને સરકારી અધિકારીઓ હાથ અદ્ધર કરી દેતા રેલવે પોલીસને પંચ મેળવવા માટે 13 કલાકનો રજળપાટ કરવો પડ્યો. ટ્રેનના ટોયલેટમાંથી 10 લાખનો ગાંજો ઝડપાયો હતો. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. સિગારેટ, તંબાકુ, પાન મસાલા હજુ વધારે મોંઘા થશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તંબાકુ ઉત્પાદનો પર એક્સાઇઝ અને પાન મસાલા પર સેસ લાદવા વિધેયક રજૂ કર્યો છે. સુપ્રીમનું દિલ્હી પ્રદૂષણ મુદ્દે કડક વલણ. અમે ચૂપ રહી શકીએ નહીં, કંઈક કરવું પડશે હવા પ્રદૂષણનું. નવેમ્બરમાં જીએસટીની આવક 1.70 લાખ કરોડની થઈ. આસારામની જામીન રદ કરો. સુપ્રીમમાં આ માટે અરજી કરવામાં આવી છે. પીડિતાએ અરજીમાં જણાવ્યું કે આસારામ ઋષિકેશથી મહારાષ્ટ્ર સુધી ફરે છે. આરોગ્યના નામે 6 મહિનાના જામીન મેળવ્યા છે પણ હોસ્પિટલમાં નથી રહેતા. રવિવારથી ખોરવાયેલો ગેસ પુરવઠો સોમવારે પૂર્વવત થયો. શહેરીજનોએ પછી હાશકારો અનુભવ્યો છે. નેશનલ હાઈવે પર તરસાલી જાંબુઆ ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પર ચક્કાજામ થયો. ટ્રાફિક જામના કારણે અનેક વાહન ચાલકો અટવાઈ ગયા. વડોદરા કઠાણા ટ્રેન આગામી 7મી ડિસેમ્બરના રોજથી ફરી એકવાર શરૂ કરવામાં આવશે. મકરપુરા અને મધુનગરમાં એક યુવતી સહિત 2 વ્યક્તિએ આપઘાત કરી લીધા. માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ઝાંસી કી રાની સર્કલ પાસે બસની ટક્કરે 63 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું.